2014ની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીતનો શ્રેય જેને જાય છે તેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઈમાં થયો હતો. તેમને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં શાનદાર જીત માટે પ્રેરિત કર્યા હતા. સરખેજના ધારાસભ્ય તરીકે 4 કાર્યકાળ આપનારા શાહને મોદીના સૌથી વિશ્વાસપાત્ર સહયોગી માનવામાં આવે છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્ય સરકારમાં અનેક પ્રમુખ વિભાગો સંભાળ્યા હતા. શાહ એક સમૃદ્ધ વેપાર સામ્રાજ્ય પીવીસી પાઇપલાઇનનો માલિક છે. અમદાવાદમાં પોતાના કોલેજ દરમિયાન આરએસએસ સ્વયંસેવક બન્યા હતા. આરએસએસમાં તેમના કાર્યકાળ દરમિયાન 1982માં તેઓ મોદીને મળ્યા. અમિત શાહે પોતાની રાજનૈતિક જીવનની શરૂઆત આરએસએસ વિદ્યાર્થી સંગઠનના નેતા તરીકે કરી હતી અને 1986માં બીજેપીમાં સામેલ થયા. 1987માં તેમને ભારતીય જનતા યુવા મોરચાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. સ્ટોક બ્રોકર અમિત શાહે ગુજરાતમાં સરખેજ વિધાનસભા બેઠક પરથી 1997ની પેટા ચૂંટણી જીતીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓને રમતોમાં ખાસ રુચિ રહી છે. તેઓ 2006માં ગુજરાત ચેસ સંઘના અધ્યક્ષ, 2009માં કેન્દ્રીય ક્રિકેટ સંઘના અધ્યક્ષ અને 2014માં ગુજરાત ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યા. 2009માં રાજ્ય ક્રિકેટ સંઘના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યું. હાલના રાજકીય સમયમાં અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણી પછી અમિત શાહનો રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ થયો અને સાંસદ બન્યા બાદ ગૃહમંત્રીનું પદ સંભાળ્યા પછી અત્યાર સુધીમાં કલમ 370ને હટાવી નાગરિકતા સંશોધન એક્ટ અને યુએપીએ જેવા કઠોર નિર્ણયો લીધા.